તો રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગરમી અંગે અંબાલાલે મોટી આગાહી કરી છે। અંબાલાલે કહ્યું કે 15 માર્ચથી ગરમીથી આંશિક રાહત મળશે। અંબાલાલે જણાવ્યું કે 15 માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે। અત્યારે ગરમી વધી રહી છે, મહત્તમ તાપમાન વધી રહ્યું છે। તારીખ 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રીથી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। લગભગ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 34-36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। તો આ તરફ હોળીના દિવસોમાં હવામાન પલટાશે। અંબાલાલે આગાહી કરી છે 14-15 તારીખે વાદળો ઘેરાશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાંટા પડશે। એક પછી એક વિક્ષોભ આવી ગયા છે। દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં તારીખ 13-14માં આવતો પશ્ચિમ વિક્ષોભના કારણે હોળીના દિવસોમાં જ પણ ત્યાં વાદળવાયુ ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે। જ્યારે ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે। ગુજરાતમાં તારીખ 13-14માં હવામાન પલટો થઈ શકે છે, કોઈ ઠેકાણે વાદળો રહી શકે છે અને તારીખ 20 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેતા ક્યાંક છાંટા થઈ શકવાની શક્યતા રહેશે। તો વાતાવરણમાં આવેલા પલટાના કારણે આણંદમાં વાયરલ બીમારીઓના કેસ વધ્યા છે। જિલ્લામાં બપોરે ઉનાળા જેવી ગરમી તો રાત્રે ઠંડી, આમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। બેવડી ઋતુના કારણે લોકોમાં આરોગ્યલક્ષી તકલીફ વધી રહી છે। શરદી, ઉધરસ અને વાયરલ કફના દરરોજ 250 કેસો નોંધાઈ રહ્યા છે। વાતાવરણમાં ખરેખર થોડો પલટો છે કે દિવસે થોડી ગરમી લાગતી હોય છે, રાત્રે ઠંડીનું વાતાવરણ, એના કારણે કેસો મળતા હોય છે। પણ સામાન્યતઃ સરેરાશ આ રીતે કેસો દર શિયાળાથી ઉનાળામાં પરિવર્તન થતું હોય ત્યારે જોવા મળતા હોય છે। આશરે 250 જેટલા કેસો આખા જિલ્લાના હોય છે, જે રૂટીન તરીકે પણ આપણે જોતા હોય છે અને એમની સારવાર જે હોય એ રૂટીન મેડિકલ ઓફિસર દ્વારા જે ઓપીડીમાં આપવામાં આવતી હોય છે તે કરવામાં આવતી હોય છે।